હેલો, જાગૃત આવાજમાં તમારું સ્વાગત છે. મારો નામ છે ચિંતન અખાણી. યસ, આજનો આ વિડીયો હું એટલે બનાવી રહ્યો છું કે જેટલા પણ વિદ્યાર્થીઓ આ વિડીયો જોઈ રહ્યા હોય એમની એક રિસ્પોન્સિબિલિટી બને છે. આજે એક વિદ્યાર્થી જોડે થયું છે એ તમારા જોડે પણ થઈ શકે છે, એટલે હું પ્રૂફ પણ આપીશ. અને હું શેર કરવાનું કેમ કહું છું, બિકોઝ આ વિડીયો જો આપણા જીટીયુના વાઇસ ચાન્સેલર અને રજિસ્ટ્રાર સર સુધી આ વિડીયો પહોંચે તો એ લોકોને ખ્યાલ આવે કે કઈ રીતે આપણા સ્ટુડન્ટ્સના કરિયર સાથે રમત થઈ રહી છે, કાં તો એમનું કરિયર રિસ્કમાં મુકાઈ શકે છે. અને આમાં એવા પણ ચાન્સીસ છે કે અમુક જે લોકો મેન્ટલી સ્ટ્રોંગ સ્ટુડન્ટ્સ ના હોય ડિપ્રેશનમાં પણ જઈ શકે છે અને આડા આવડા સ્ટેપ પણ લઈ શકે છે. તો આ બધા રીઝનના કારણે મેં પહેલાં પણ કીધું છે કે રૂલ્સ ખાલી આપણા સ્ટુડન્ટ્સ માટે ન હોવા જોઈએ, ફેકલ્ટી માટે પણ જીટીયુમાં રૂલ્સ હોવા જોઈએ. મેં પહેલાં કીધેલું છે કે એક્ઝામ ફોર્મ લેટ ભરાય તો પેનલ્ટી, રીએસેસમેન્ટમાં સ્ટુડન્ટ્સ ફી ભરે અને સ્ટુડન્ટ્સ ફી ભર્યા પછી જો એમાં રિઝલ્ટમાં ઇમ્પ્રુવમેન્ટ ના આવે તો પૈસા પાછા ન મળે, લેટ એક્ઝામ ફોર્મ ભરવાની પેનલ્ટી, કોપી કેસમાં પકડાય તો એની પેનલ્ટી. એ દરેક વસ્તુની પેનલ્ટી છે, આપણે એના વિશે ડિસ્કસ નથી કરવું. અને ખોટી વસ્તુ હોય, સ્ટુડન્ટ્સ ખોટું કરે તો એની પનિશમેન્ટ થવું જોઈએ, દેટ ઇઝ ફોર રાઇટ. બટ આ બાજુ બંને બાજુ ઇક્વલ ડિસિઝન, બંને બાજુ ન્યાય સરખો હોવો જોઈએ. તમને એક અહીંયા આગળ પેપર બતાવું છું, પેપરના માર્ક્સ બતાવી રહ્યો છું. બેઝિક ઇલેક્ટ્રોનિક્સ કરીને એક સબ્જેક્ટ આવે છે સેમેસ્ટર 1ની અંદર. વિન્ટર 2023 જે છે, આ સ્ટુડન્ટની આપણે આઈડેન્ટિટી રિવીલ નહીં કરીએ, એ સ્ટુડન્ટે આપણી સાથે આ શેર કર્યું છે, જે હું તમને બતાવવા માંગુ છું. તો આ બેઝિક ઇલેક્ટ્રોનિક્સમાં એને 70માંથી 9 માર્ક્સ આપવામાં આવેલા છે. અને 9 માર્ક્સ આપેલા હોય મતલબ કે જે આપણું જે કહેવાય ને જીટીયુની અંદર 70 માર્ક્સની એક્ઝામ હોય તો 70 માર્ક્સમાંથી જે પાસિંગ માર્ક્સ હોય છે, પાસિંગ માર્ક્સ 23 હોય છે. મતલબ કે આ સ્ટુડન્ટ ફેલ થયો છે આ આન્સર શીટમાં. એટલે જ્યારે એનું રિઝલ્ટ આવે છે તો એ રિઝલ્ટની અંદર એને FF લખેલું આવશે, રાઈટ. હવે આ સ્ટુડન્ટ કેટલો મેન્ટલી સ્ટ્રોંગ છે, કેટલો વિલ પાવર વાળો છે, આપણને ખબર નથી. એના ઘરમાં કેવું એટમોસ્ફિયર છે, એના ઘરમાં કેવી રીતે એજ્યુકેશનમાં સ્ટ્રિક્ટ છે, એ કશી જ વસ્તુ આપણને ખ્યાલ નથી, રાઈટ. તો જ્યારે એના પેલા રિઝલ્ટની અંદર એવું લખેલું આવે કે તમે પાસ નથી, તમે એક સબ્જેક્ટમાં ફેલ છો, ત્યારે એની મેન્ટલ સિચ્યુએશન કેવી હશે? આ વિદ્યાર્થીએ રીચેક અને રીએસેસમેન્ટ જે આપણા જીટીયુની અંદર ફેસિલિટી છે, એ રીચેક અને રીએસેસમેન્ટનું એમણે આ સ્ટુડન્ટે એપ્લાય કર્યું. કેટલા માર્ક્સ છે અહીંયા આગળ? 9 માર્ક્સ છે. હવે આ રીચેક અને રીએસેસમેન્ટ કરીને જ્યારે એનું રિઝલ્ટ પાછું મહિના પછી રિવાઇઝ થયું છે, તો મહિના પછી જે રિવાઇઝ થયું છે એ રિવાઇઝ થયું છે તો જે એનો FF ગ્રેડ હતો, કેમ કે ફેલ થયો હતો ને, તો FF ગ્રેડનું સીધું AB ગ્રેડ થઈ ગયો. AB, FF નો DD પણ નહીં, BC પણ નહીં, CC પણ નહીં, CD પણ નહીં, ડાયરેક્ટ AB ગ્રેડ થયો છે FFમાંથી. તો અહીંયા કાં તો બે વસ્તુની પોસિબિલિટી છે, કાં તો પહેલાં જેણે પેપર ચેક કર્યું એ ખોટું ચેક કર્યું, યા તો પછી જેણે પેપર ચેક કર્યું એ ખોટું ચેક કર્યું. બટ અહીંયા આગળ આટલો મોટો ચેન્જ FF ટુ AB એટલે બહુ જ કહેવાય ને કે પેપર ચેક કરવામાં નેગ્લિજન્સી છે. અને આ નેગ્લિજન્સી જો આપણે 7th સેમેસ્ટરના સ્ટુડન્ટ સાથે કરીએ તો એનું વર્ષ બગડવાના 6 મહિનાના ચાન્સીસ છે. તમે ડિપ્લોમાના સ્ટુડન્ટ્સ જે લોકો 6th સેમેસ્ટરમાં હોય અને ત્યાં આગળ આવું નેગ્લિજન્સી આવે તો 6th સેમેસ્ટરમાં પછી DD સેટની એક્ઝામ આપવાની હોય તો એ વખતે પણ છોકરાઓ મેન્ટલી ડિસ્ટર્બ થઈ શકે છે, આટલો મોટો જો ડ્રાસ્ટિક ચેન્જ થતો હોય છે. તો જો ફેકલ્ટી આ પેપર ચેક કરવામાં ભૂલ કરે છે તો આપણે એમને કોઈ ફાઇન હોવો જોઈએ કે નહીં, એમના માટે કોઈ એક સ્ટ્રિક્ટ રૂલ હોવો જોઈએ કે નહીં. બિકોઝ ફેકલ્ટી પેપર ફ્રીમાં તો ચેક કરતા નથી. એક પેપર ચેક કરવાના ફેકલ્ટી રૂપિયા લેતા હોય છે, એના રૂપિયા એ લોકોને મળતા હોય છે. તો રૂપિયા મળતા હોય છે તો પછી પ્રોપરલી કેમ પેપર ચેક થતા નથી? કદાચ આપણા વાઇસ ચાન્સેલર મેમને કે પછી આપણા રજિસ્ટ્રાર સરને આ વસ્તુની માહિતી નહીં હોય, ત્યાં સુધી કદાચ વાત પહોંચે પણ નહીં, કદાચ સ્ટુડન્ટ સુધી જ આ વાત રહી જાય, તો અમારી રિસ્પોન્સિબિલિટી છે કે આ વાત અમે તમારા સુધી પહોંચાડીએ કે આ એક વાત ગંભીર છે, જેના ઉપર ફોકસ કરવાની જરૂર છે. બિકોઝ આવાના કારણે કોઈ છોકરો જે છે, એક છોકરો જો એને રીચેક અને રીએસેસમેન્ટમાં આપે જ નહીં અને ડિઝર્વિંગ હોય અને તો પણ એ ફેલ થાય,
તો એનાથી ખરાબ વાત કોઈ હોઈ શકે નહીં. અને આ સ્ટુડન્ટે તો એની આન્સર શીટ મંગાવી, આન્સર શીટ મંગાવવાના પણ રૂપિયા છે 300 રૂપીસ, કે જે પણ હોય રૂપીસ એક્ઝેક્ટલી મને ખ્યાલ નથી, પણ એ આન્સર શીટ મંગાવવાના પણ રૂપિયા છે પર સબ્જેક્ટ વાઇઝ. રીચેક રીએસેસમેન્ટમાં આપવું હોય તો એના પણ રૂપિયા છે પર સબ્જેક્ટ વાઇઝ. અને એમાં પણ એવો કંઈક રૂલ છે કે તમારે રીચેક કે રીએસેસમેન્ટમાં 2 કે 3થી વધારે સબ્જેક્ટમાં તમે રીચેક કે રીએસેસમેન્ટ ન આપી શકો. હવે ફોર એક્ઝામ્પલ કોઈ સ્ટુડન્ટ છે કે જેને 4 સબ્જેક્ટમાં ફેલ થયેલો છે, પણ એકચ્યુઅલીમાં 2 સબ્જેક્ટમાં એ ફેકલ્ટીની ભૂલને કારણે ફેલ થયો છે, તો હવે કયા 2 સબ્જેક્ટને કે 3 સબ્જેક્ટને રીચેક કે રીએસેસમેન્ટમાં આપી શકશે? બિકોઝ દરેક સબ્જેક્ટને આપણે રીચેક કે રીએસેસમેન્ટમાં નથી આપી શકતા. એવો પણ કંઈક જીટીયુનો રૂલ છે મારા મુજબ. તો ડિઝર્વિંગ છોકરા જે છે એને આ નુકસાન થાય છે. હું એમ નથી કહેતો કે બધાને પાસ જ કરી દો, એ તો જે ડિઝર્વ કરે છે એને એટલા જ માર્ક્સ હોવા જોઈએ. જો ફેલ થતો હોય તો ફેલ હોવો જોઈએ, પણ જો સારી રીતે માર્ક્સ આવતા હોય, પાસ થતો હોય, ને જો એ પણ ફેલ થતો હોય તો એ ખોટું કહેવાય. આપણે એક કાનૂનમાં બી એક કહાવત છે, 100 દોષી લોકો છૂટી જાય તો વાંધો નહીં, પણ એક નિર્દોષને સજા ના થવી જોઈએ. એનો મતલબ શું છે કે જ્યારે કોઈને આપણે ન્યાય આપતા હોઈએ તો કોઈ નિર્દોષ વ્યક્તિને સજા ના થવી જોઈએ, ભલે 100 દોષી લોકો છૂટી જતા હોય. તો એવી જ રીતે ભલે 10 એવા સ્ટુડન્ટ હોય જે ફેલ હોય ને પાસ થઈ જાય, એનો કોઈ જ વાંધો નથી, પણ એક પણ વિદ્યાર્થી એવો ના હોવો જોઈએ કે જે પાસ થવાનો હોય અને એને ફેલ થાય. બરોબર છે? એ બહુ જ મોટો અન્યાય કહેવાય. એના માટે તો એક આ મારી નમ્ર વિનંતી છે કે આ વસ્તુમાં તમે જે પણ આ વિડીયો જોઈ રહ્યા હોય, જે પણ ઓથોરિટીઝ છે, એ આ વિડીયોને ધ્યાનથી જોવે અને આ વસ્તુમાં કંઈક ને કંઈક નવો રૂલ એની અંદર લઈને આવે, જેના કારણે આપણા ડિઝર્વિંગ સ્ટુડન્ટ્સ જે છે એને નુકસાન ન થાય. અને જેટલા પણ સ્ટુડન્ટ્સ અને પેરેન્ટ્સ આ વિડીયો જોઈ રહ્યા છે એમને પણ મારી રિક્વેસ્ટ છે કે મેક્સિમમ જગ્યાએ શેર કરો. તમારા ઓળખીતા હોય, કોઈ જીટીયુની અંદર હોય તો એને પણ આ વિડીયો શેર કરો, બટ આ વસ્તુ ઉપર ધ્યાન આપે અને ચેન્જ લાવવાનો પ્રયત્ન કરે. ઠીક છે? થેન્ક યુ સો મચ.